કરાવવું હોય ને, તમારી મનની કોઈ ઈચ્છા હોય, કોઈ કામના હોય, માતાજી જોડે પૂરી કરાવી હોય ને, તો પેલા એ માતાજીનું બનવું. તો આ તમે તમારી માતાના બનો ને, તો માતા એટલું કહીશ કે તમારા જીવનમાં છે ને બદલાવ લાવજો. હું શીખવાડું એમ. જો કદાચ તમારી માં કદાચ મારા દીકરાની જેમ હું ચેરી લાડ કરું છું, મારા દીકરાના 24 કલાક હું હારો હાર રહું છું, એવી રીતે તમારી માં 24 કલાક તમારી જોડે જોડે ના રાખું, મને મેલેડીને કહેજો. પણ પહેલું સ્ટેપ શું છે? માતાના શરણમાં જવાનું પહેલું સ્ટેપ શું છે? તમારી આ જીભ છે ને, એ અત્યાર સુધી મોસ મટન ખાઈને અભડાઈ હોય ને, તો તમે હિન્દુ છો ગોડા, તમને આ ખપ, તમને આ પોહાય. તો કઈક કઈક એવી પેઢીઓ છે કે જેણે આવા મોસ મટન ખાઈ ખાઈ અને પેટ ભર્યા છે, જીવોની હત્યાઓ કરી છે, જીવો પર અત્યાચાર કર્યા છે ને, એના લીધે કઈક પેઢીઓમાં માતાઓ રિહાઈને બેહી જાય છે કે દીકરાઓ તમારી અંદર દયા ભાવના નહીં ને, તો મને માતાને તમારી પર દયા નહીં આવે. એ તો જગત જનની કહેવાય, આદ્ય શક્તિ કહેવાય. એના માટે તો દરેક જીવ હરખા, નોની કીડીથી મોડીને હાથી ઊંધીના જે જે જનાવર જીવ જંતુ છે ને, એના માટે દરેક હરખા હોય. પણ આજે દીવાબત્તી ખૂબ કરે, ભક્તિ ખૂબ કરે, મોડવા કરે, જાત જાતના નિવેજો બધું હાલે, પણ ઘરમાં કદાચ જેના રસોડે આ મોસનો ટુકડો પડ્યો હશે ને, એને સમજી લો એના ઘરમાં દરિદ્રતા, બીમારી, કકરાટ, કંકાસ, લક્ષ્મી તો ટક જ નહીં, આવન જતી રે, આવન જતી રે, આવન જતી રે. આવું બધું થતું હોય ને, તો પેલા આ વાતે સુધરી જવું. મારા સાનિધ્યમ કંઈક સુધરી જશે, પણ આજ નવા ઘણા આયા છે. જો તમને ચાલતું ના હોય ખાધા વગર, તો બે હાથ જોડું છું, મારા પારે ના આવતા. કામ નહીં કરું તમારા, કદાચ સુધરવું હોય તો હું કામ કરી આલીશ, તમારી માતાને કગરીને કરી આલીશ. પણ જો કદાચ આવું ખાવાનું ચાલુ રાખવું હોય, તો હું માતા બે હાથ જોડીને જાહેરમાં વિનંતી કરીને કહું છું કે ખોટો ટાઈમ બગાડતા કેમ. આ રેણી કેણી નીતિ નિયમો બતાવીશ, જેમ કે તમારી કુળદેવીની રજા છે ને, તો હું કામ કરવાની છે. તમારી માતાઓ જો ઈચ્છે ને કે મારી વસ્તી કશું સમજતી નહીં, બહુ મોસ મટન ખાધું, બહુ અત્યાચાર કર્યા, તું ભલું ના કરતી, આ એમના કર્મોની સજા મળે છે. અને જેના કર્મો કદાચ વેટી લે ને, એને મારા જેવી માતા હોય ને, તો એને અદબ પારીને ઊભું રહેવું પડે. તો આવા કઈક પેઢીઓમાં આવા ગુના નહીં થયા છે, તો કહે છે કે હા માતાજી તમે કીધું ને, તો આજથી બંધ. તો હું માતા એવું કહીશ કે બંધ કરો ને. ભલે કદાચ ઈચ્છા થતી હોય ખાવાની, કોઈ મહેમાન ના તો ગમે તો જાવ, તો મને માતાને એવી પ્રાર્થના કરજો કે માં આજ પછી ક્યારે મારા જીભ ઉપર મોસ મટન ના અડે, એનું ધ્યાન રાખજે. તો પછી એવી તર્ક બુદ્ધિ ના વાપરતા દરેકને કહીશ કે મારી મોસ મટન નહીં, પણ ઈંડા તો ખવાય ને. આવી તર્ક બુદ્ધિ કોઈ વાપરતા નહીં, તો મારા વધારે ગુનેગાર બનો છો. કોને ઉલ્લુ બનાવો તમે? અમુક કે માડી હું રવિવાર નહીં ખાતો, હું શનિવાર નહીં ખાતો, અમુક કે હું મંગળવાર નહીં ખાતો, અને જાણે કે વર્ષોથી પેલો નિયમ પાડતો હોય ને એવો વટથી કે ના ના આપણે તો આ રવિવાર ના ખાઈએ, આપણે તો શનિવાર પાડીએ, આ શનિવાર આપણે ના ખાઈએ, આડા દિવસ હોય તો ચાલે. અરે ગોડાઓ તમે કોના છેતરો છો? વાતાવરણ છેતરો છો, ભગવાનના છેતરો છો તમે. ખવાય ખરું? તમે હિન્દુ નહીં? ના પાડો, હા પાડો. અહીંયા જોરથી બોલો. હું બહુ ઉંમર લાયક માતા છું.